અખિલ કચ્છ સમેજા થેબા સમાજ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ તથા સામાજિક મિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાય અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવા આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાંથી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રિપોર્ટ બાય જહીર સમેજા, કચ્છ ઉજાગર ન્યૂઝ। સમેજા થેબા સમાજ દ્વારા સરસ મજાનો આજનો કાર્યક્રમ, એના અંદર ખાસ કરીને સમાજના તેજસ્વી તારલા એના સન્માનનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સમાજ દ્વારા ઉમદા કાર્ય છે કે જે વિદ્યાર્થીઓ ખરેખર પોતાની મહેનત કરી અને ઉત્તીર્ણ થઈ અને સારા માર્ક્સ લાવ્યા છે અને જેમનું સન્માન કરવાથી બીજા વિદ્યાર્થીઓ પણ એવા જે આગળ આવશે કે જે વિદ્યાર્થીઓ પોતે મહેનત કરી રહ્યા છે એને પ્રોત્સાહન મળશે અને સમાજ દ્વારા ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે। ખાસ કરીને સમાજના અંદર જેમણે સુંદર કામ કર્યું છે એવા લોકોને પણ અહીં બિરદાવ્યા છે। એટલે સુંદર આ કામગીરી સમાજ દ્વારા થઈ રહી છે। આજના કાર્યક્રમનો શું હેતુ છે શૈક્ષણિક સન્માનનો? આજે અહીં ટાઉન હોલ ભુજ ખાતે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ વતી ખાસ કરીને તો છોકરાઓના જે શિક્ષણમાં આગળ વધી અને સારા નંબર મેળવ્યા છે એમને સન્માનનું પ્રોગ્રામ અને કાર્યક્રમ છે, પણ સાથે સાથે અખિલ કચ્છ સમેજા થેબા સમાજનું સંગઠન અને એની એકતા અને સમાજના અન્ય વિકાસના કાર્યો કરવા માટે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સમાજમાં શું પરિણામ લે છે વિદ્યાર્થીઓને? જી હા, ખરેખર તો આજે જે છોકરા સારા નંબર મેળવી આવ્યા છે એમનું તો પ્રોત્સાહન કરવાનું છે, પણ હજી સમાજમાં ઘણા છોકરાઓ જે ખરેખર હાઈસ્કૂલ સુધી પહોંચતા નથી એમને પ્રોત્સાહન પણ કરવા છે અને હાઈસ્કૂલથી આગળ વધી હાઈ સેકન્ડરી અને કોલેજ અને યુનિવર્સિટી સુધી પહોંચે એવા પ્રયત્ન સમાજને કરવાના છે અને એના માટે સમાજ પ્રયત્નશીલ છે। સ્કોલરશીપ દેવી, ગરીબ છોકરાઓને શિક્ષણમાં આગળ વધારવા માટે એની દરેક રીતે મદદ કરવી વગેરે મુદ્દાઓ ઉપર ખાસ આજે ચર્ચા કરવામાં આવી છે। થેન્ક યુ। આજનો અમારો સામાજિક કાર્યક્રમ અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજ જે લખપતથી લઈને રાપર સુધી ફેલાયેલો છે, એ સમાજમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએશન અને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ મળે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના માટે અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। સાથે સાથે અમારા સમાજની એક મિટિંગ પણ છે જેમાં શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યમાં બીજા જુદા જુદા સમાજને લાભ મળે, અન્ય સમાજો સાથે તાલમેલ મલાવી અને સમાજના જે દૂરના લોકો છે એમને કોઈ તકલીફ પડતી હોય તેના માટે સમાજના અહીંયા લોકોનો સંપર્ક કરી શકે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે। આવા કાર્યક્રમના લીધે વિદ્યાર્થીઓની જાગૃતિ હું તમને કહું તો અત્યારે અમારી પાસે અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આવી ગયા છે, ખાલી ધોરણ 10, 11, 12માં ખાલી અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજના। અને જે બાળકોને ઇનામો મળશે એનાથી બીજા જે વિદ્યાર્થીઓ છે જે ધોરણ 8, 9, 10માં ભણે છે એમને પ્રોત્સાહન મળશે। સાથે સાથે ભવિષ્યમાં અમે ધોરણ 10, 11, 12 પછી આગળ કારકિર્દીમાં બાળકોને શું કરવું એના માટેના કાર્યક્રમો અને જુદા જુદા કાર્યક્રમોનું ભવિષ્યમાં અમે આયોજન કરશું, એના માટેની પણ અમારી સમાજ સાથે ચર્ચા છે।